કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી બેંગલુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમી છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે। રવિવારે મોડી રાત્રે બેંગલુરુમાં શરૂ થયેલો વરસાદ આખી રાત ચાલુ રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બેંગલુરુમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, તેમજ ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત આજે પણ બેંગલુરુ, તુમકુરુ, રામનગરમ, મૈસૂર, મંડ્યા, કોડાગુ, કોલાર, હસન, ચિક્કામગાલુરુ, ચિક્કાબલ્લાપુર, ચામરાજનગર અને ગ્રામીણ શહેરી કન્નડમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉડુપી, કન્નડ, બાગલકોટ, બેલગવી, બીદર, કપલાબુર્ગી, હાવપુર્ગી, કોપ્પાગરીવાડ માટે 2 દિવસ ચેતવણી જારી કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।